ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 78. હરીશ જૈન પાછો આવી પહોંચ્યો હતો. ગાડી પાર્ક કરીને તે ગેસ્ટ હાઉસમાં પ્રવેશ્યો. તેના કાઉન્ટર ક્લાર્કે તેને જીગરની ચિઠ્ઠી આપી. પરબીડિયામાં બીડેલી ચિઠ્ઠી કાઢીને તેણે વાંચી. તેના ચહેરા પર સ્મિત આવ્યું. હવે તેને રાહ જોવા સિવાય બીજું કશું કરવાનું ન હતું. ડાઇનિંગ રૂમના પૂર્વ તરફના છેડે આવેલા ટેબલ પર જઈને તે બેઠો. ત્યાંથી જયસમંદનું નીલું પાણી અને ઓવારો તેને દેખાતો હતો. તેણે સિગરેટ સળગાવી. ત્યાં જ તેની નજર ઓવારા પર આવેલી લોન્ચ પર પડી. તે ઊભો થયો. તેના ચહેરા પર આશ્ચર્યની રેખાઓ ઉપસી આવી. હરીશને ધ્રાસકો પડ્યો. સરજુ આટલી જલ્દી પાછી આવશે તેવી તેણે કલ્પના ન હતી. ઝરૂખાની માફક ઝળુમતા ડાઇનિંગ રૂમની બારીમાંથી ઝૂકીને તે ઓવારા તરફ જોઈ રહ્યો. લોન્ચમાંથી સરજુનો હાથ પકડીને રામતીરથે તેને ઉતારી હતી. સરજુએ તેને હાથ પકડવા દીધો હતો કે રામતીરથે પરાણે પકડ્યો હતો તેવી કોઈ કલ્પના તેને આટલે દૂરથી આવતી ન હતી. ઓવારા પર ઉતર્યા પછી પણ સરજુને બાહુએથી પકડીને રામતીરથ પ્રેમી યુગલની માફક લગોલગ ચાલવા માંડ્યો. હરીશ બારીમાંથી બહાર ઝૂક્યો. ઓવારાના પગથિયા ચડીને ઉપર આવવાને બદલે રામતીરથ સરજુને લઈને ઓવારાના પગથિયે જ બોટ હાઉસ તરફ જઈ રહ્યો હતો. સરજુ માથું હલાવતી હતી. તે બંને વચ્ચે શું વાત થઈ રહી છે તેની અટકળ કરવી મુશ્કેલ હતી. લોન્ચવાળા ખારવાને પૈસા આપવા રોકાયેલો ઢિલ્લો પણ ઓવારાના થોડા પગથિયા ચડીને દોડતો તેમની પાછળ પહોંચ્યો હતો. હરીશે તે પણ જોયું. કશુંક ખોટું થયું છે. હરીશે વિચાર કર્યો. એક વાત તેને સમજતા વાર ન લાગી કે કોઈ પણ કારણસર સરજુને પાછી લાવવામાં આવી હતી. સરજુ જાતે પાછી આવે તે શક્ય ન હતું. કદાચ રામતીરથ અને ઢિલ્લો જયસમંદના કિનારેથી, ગેસ્ટ હાઉસથી કે ઓવારેથી દૂર હોય તો જ જીગર રૂઠી રાણીના મહેલ પર જઈ શકે. વર્ષો પહેલાં સંતાડેલી ચીજો ત્યાં હેમખેમ છે કે નહીં તે જોવાનું કામ સૌથી પહેલું અને અગત્યનું હતું. તે રામતીરથ અને સરજુને જતા જોઈ રહ્યો હતો. તે જેલમાંથી છૂટ્યો ત્યારે સરજુ તેને મળી હતી. કેટલી બેનમૂન હતી એ છોકરી. તે હસ્યો. તેને તનુ યાદ આવી. એક સમજુ, પતિપરાયણ, પ્રેમાળ પત્ની. તનુ પણ એક જમાનામાં આ સરજુ કરતાંય તરવરતી હતી. પણ અત્યારે સ્ત્રીઓની વાત અગત્યની ન હતી. સરજુ ક્યાં જઈ રહી છે તે જાણવું અગત્યનું હતું. તેને ખ્યાલમાં આવ્યું કે સરજુને લઈને રામતીરથ બોટ હાઉસ તરફ જઈ રહ્યો છે. હરીશે નિર્ણય લીધો. બહાર આવ્યો અને ઓવારાની સીધી પગથી પર તેણે ડગ માંડ્યા. તદ્દન કેઝ્યુઅલી, જાણે કે કોઈ ટુરિસ્ટ જયસમંદના માહોલની, તેના એકાંતની મજા માણવા આવ્યો હોય તેમ તે ચાલ્યો. સરજુ, રામતીરથ અને ઢિલ્લો ઓવારાને દક્ષિણ છેડે આવેલા બોટ હાઉસ પાસે પહોંચ્યા. એ ત્રણેય જણ પગથિયા ઉતરીને બોટ હાઉસને જાહેર ઓવારાથી જુદી પાડતી ગ્રીલ લગભગ છેલ્લે પગથિયેથી વટાવીને વળી થોડા પગથિયા ચડીને ઉપર ગયા અને અડધી મિનિટમાં દેખાતા બંધ થયા. હરીશ ઝડપથી ત્યાં પહોંચ્યો. અલબત્ત તેને ખાતરી હતી કે એમની માફક જ તે બોટ હાઉસમાં પ્રવેશ પામી શકવાનો નથી. તેમ છતાં સરજુ પાછી આવી કે પછી તેને પાછી લાવવામાં આવી હતી તે જાણવું જરૂરી હતું. ઓવારા તરફ પડતું બોટ હાઉસનું બારણું બંધ થઈ ગયું હતું. હરીશ પણ ગ્રીલ વટાવીને એ બારણે પહોંચ્યો. તેણે સાચવીને એ બારણું ધકેલી જોયું. પણ તેની ધારણા પ્રમાણે બારણું અંદરથી વાસેલું હતું. તે બોટ હાઉસના ખાનગી ઓવારાના પગથિયા પર દક્ષિણ બાજુએ થોડું ચાલ્યો. આ તરફ ગરાજ જેવી રચના છે. એ ગરાજમાં બોટ મૂકવાની વ્યવસ્થા છે. ગરાજની નાનકડી જેટીની બાજુમાં સી હોર્સ લાંગરેલી હતી. ગાડીઓના શોખીન હરીશ જઈને સી હોર્સની એ નાનકડી લોન્ચનું સ્ટ્રીમલાઇન્ડર સ્ટ્રક્ચર થોડી ક્ષણો જોયા કર્યું. નાનકડા છોકરાની માફક તેને એ લોન્ચ સ્ટાર્ટ કરવાનું મન પણ થયું. તે થોડીવાર ત્યાં ઊભો રહ્યો. ત્યાંથી ઉપર જવાનો દાદરો હતો. એ દાદર પર ખાસ્સો કચરો જામેલો હતો અને પરચુરણ સામાન પડેલો હતો. પગથિયા પર અવરજવર થઈ હોય તેમ પગલાં પણ પડેલા હતા. એ પગલામાં તેને એક ચોક્કસ પ્રકારના બૂટના સોલની ડિઝાઇનો દેખાતી હતી. જેણે પણ એ બૂટ પહેર્યા હશે એ માણસે ઘણી વખત આ દાદર પર અવરજવર કરી હશે તેવો ખ્યાલ હરીશને આવ્યો. બોટ હાઉસમાં ગરાજમાંથી સીધા જ ઉપર જવા માટે દાદર હતો. બોટ હાઉસની ઇમારતમાં બે રસ્તે જઈ શકાતું. ઓવારાના પગથિયા ચડીને પણ જવાય અને જ્યાં હોડી કે લોન્ચ પાર્ક કરવામાં આવતી હતી એ ગરાજમાંથી જવા માટે અંદરના ભાગમાં દાદર હતો. દાદર જ્યાં શરૂ થતો ત્યાં મજાગરામાંથી લબડી પડેલું ભારેખમ બારણું હતું. પથ્થરથી બનાવેલો દાદર થોડેક આગળ જમણી તરફ વળતો. 10 પગથિયા ચડ્યા પછી બીજું રમણું આવતું. એ રમણાની ડાબી તરફ એક બારણું હતું અને જમણી તરફ દાદર ઉપરની બાજુએ જતો. ડાબી તરફનું જે બારણું હતું તેમાંથી બોટ હાઉસના ભોંયરામાં જવાતું. એ બારણું તાળાબંધ હતું. હરીશ દાદર પર ચડ્યો ત્યારે તેને ખબર ન હતી કે એ બારણેથી ભોંયરામાં જવાય છે.
તે તો પગથિયા ચડીને ઉપર ગયો. દાદર એક લંબચોરસ પેસેજ જેવા કમરામાં પૂરો થયો. જ્યાં દાદર પૂરો થતો તેની જમણી બાજુએ ઓવારા તરફ જવાનો રસ્તો હતો. ડાબી બાજુએથી બોટ હાઉસના કમરાઓમાં જવાતું અને દાદરની સામે પેન્ટ્રીમાં જવાનું બારણું હતું. રામતીરથ અને સરજુ ઓવારેથી જમણી બાજુના બારણામાંથી અંદર આવ્યા હતા. ત્યાંથી ઓવારો, જયસમંદનું પાણી અને છેક સોનમગરી દેખાતી હતી. હરીશ ડાબી તરફ વળ્યો. એ તરફનું બારણું ધીરેથી ધકેલ્યું, પણ બારણું બંધ હતું. તે પાછો વળ્યો. પેન્ટ્રી તરફ જતા બારણામાં ઘૂસ્યો. અંદર વાસણો ખખડતા હોવાનો અવાજ આવ્યો. તેના નાકમાં રંધાતી રસોઈની સોડમ આવી. તે પાછો વળ્યો. તેને કોઈ જુએ નહીં તે મહત્વનું હતું. તે સાથે સાથે સરજુને પાછી કેમ લાવવામાં આવી તે જાણવું ખૂબ જરૂરી હતું. તે વાસણોનો ખખડાટ સાંભળતો ઊભો રહ્યો. તેને પેન્ટ્રી અને રસોડા તરફ જવાનો બીજો પેસેજ અને બોટ હાઉસના ઉપલા માળ પર નોકરોને જવા માટે બનાવેલી સર્વિસ ટ્રેસના પગથિયા પણ દેખાતા હતા. તે વિચાર કરતો ઊભો રહ્યો. ત્યાં તેણે કોઈના પગલાંનો અવાજ સાંભળ્યો. તે પાછો હટ્યો. પેન્ટ્રી તરફથી કોઈ આવી રહ્યું હતું. બારણામાં અને બારશાકની વચ્ચે પડછાયો દેખાયો. તે ઝડપથી પાછો દોડ્યો. દાદરા ઉતરીને રમણામાં ઊભો રહ્યો. એ દાદર રમણા પાસેથી વળાંક લેતો એટલે દાદરના મથાળે કોઈ આવે તો તેને દેખી ન શકે અને રમણામાં ઊભેલો માણસ દાદર પરથી નીચે આવતા માણસને પણ જોઈ ન શકે. હરીશે કાન સરવા કર્યા. તેનું સમગ્ર ધ્યાન ઉપરના પેસેજમાં પડતા પગલાંના અવાજ પર હતું. ભારે બૂટના પગલાંનો અવાજ એ બંધિયાર જગ્યામાં સ્પષ્ટ સંભળાતો હતો. એ પગલાં તદ્દન નજીક આવી રહ્યા હતા. એક સેકન્ડ પછી તેને ખ્યાલ આવ્યો કે કોઈ માણસ દાદરના પગથિયા ઉતરી રહ્યો છે. બીજો કોઈ વિચાર કર્યા વગર તે સરસરાટ પગથિયા ઉતરીને નીચે ગયો. 10 પગથિયા ઉતરીને તે તેનાથી નીચેના રવેશમાં આવ્યો. બોટ હાઉસના ગેરેજ તરફથી ચડો ત્યારે આ રમણાની ડાબી તરફ બારણું હતું, પણ દાદર જમણી તરફ ઉપર જતો હતો. હરીશે બારણામાં ખાસ રસ લીધો ન હતો, કારણ બોટ હાઉસના જમીન લેવલ કરતાં એ બારણું નીચું હતું. તેને એટલો તો ખ્યાલ આવ્યો હતો કે એ તરફથી સેલરમાં જવાતું હશે. તે ત્યાં ઊભો રહ્યો. એ બારણાને બહારથી તાળું મારેલું હતું. જો તેને તાળું મારેલું ન હોત તો તે જ પોતે એ બારણામાં ઘૂસ્યો હોત અને એ વાત ત્યાં જ પૂરી થઈ હોત. પણ તાળાને કારણે એ બારણામાં ઘૂસાય તેમ ન હતું, એટલે તેને બોટ હાઉસના ગેરેજ તરફ ઉતર્યા વગર છૂટકો ન હતો. ઉપરથી ઉતરતા આદમીના જોડાનો અવાજ નજીક આવે તે પહેલાં ઝડપથી તે દાદર ઉતર્યો. ગેરેજમાં જતાં દાદરમાં મૂકેલું પેલું લબડી ગયેલું બારણું સહેજ વધુ પહોળું કરીને તે ગરાજમાં ઉતરી ગયો. તેણે અનુમાન કર્યું હતું કે ખરેખર કોઈ આદમીએ દાદર પરથી ઉતરીને બોટ હાઉસના ગરાજ તરફ આવી રહ્યો છે. તે ગરાજની જેટી પર આવીને જયસમંદના ઓવારા તરફ બહાર આવ્યો અને પગથિયા પર બેઠો. ધારો કે અહીં કોઈ આવી જાય અને તેને જુએ તો કોઈ વાંધો આવવાનો ન હતો. અલબત્ત આ જગ્યા ખાનગી માલિકીની હતી, છતાં ઓવારાના છેક છેલ્લા પગથિયાથી ચાલીને ત્યાં આવી શકાય તેમ હતું. તે ક્યાંય સુધી ત્યાં બેસી રહ્યો. તેની ધારણા હતી કે કોઈ માણસ નીચે ઉતરીને આવશે, પણ કોઈ આવ્યો નહીં. લગભગ 15 મિનિટ તે ત્યાં બેસી રહ્યો. તેને અધીરાઈ થતી હતી, જિજ્ઞાસા થતી હતી, અદમ્ય ઉશ્કેરાટ થતો હતો. એ બધી લાગણીઓને દબાવી રાખીને તે ત્યાં બેસી રહ્યો. 20 મિનિટ પછી તે ઊભો થયો. વળી પાછો દાદર પાસે આવ્યો. 10 પગથિયા ચડીને દાદરના રમણામાં આવ્યો. તાળાવાળા બારણા આગળ તે દાદરના ઉપરના ભાગ તરફ જોતો ઊભો રહ્યો. એકાએક તેને કંઈક અજીબ લાગણી થઈ. ક્યાંકથી કશોક અવાજ આવતો તેને સંભળાતો હતો. તેણે બંને કાન પર બંને હાથની હથેળીના નેજવા કરીને સાંભળવાની કોશિશ કરી. તેને હુંકારા સંભળાતા હતા, કંઈક વાતચીત સંભળાતી હતી. તેણે આજુબાજુ જોયું અને આશ્ચર્યથી તે સ્તબ્ધ થઈને ઊભો રહ્યો. ઘડી પછી તેને ખ્યાલ આવ્યો કે બારણાને તાળું ન હતું. એકવાર તો તે પોતે જ દ્વિધામાં પડી ગયો. તેણે ખરેખર પહેલાં તાળું જોયું હતું કે નહીં તેની તેને શંકા આવી. નહીં, તાળું તો હતું જ, ચોક્કસ હતું, તે મનમાં બબડ્યો. ધેટ મીન્સ સમવન હેઝ ગોન ઇન. તેણે નિર્ણય કર્યો. કદાચ ભોંયરામાંથી કંઈક ચીજ કાઢવા માટે કોઈ ગયું હશે. તેણે પોતાની જાતને કહ્યું. તેણે બારણે કાન માંડ્યા. અવાજ ભોંયરામાંથી આવતો હતો, પણ તેને સમજાતું ન હતું. તેને એટલો ખ્યાલ આવ્યો કે ભોંયરામાં 1 જણથી વધારે માણસો હતા. તેણે બારણાના પહોળા થઈ ગયેલા પાટિયામાંથી અંદર જોવાની કોશિશ કરી, પણ તે છેલ્લા 2-3 પગથિયા સિવાય બીજું વધારે જોઈ શક્યો નહીં. તે જોતો હતો ત્યાં જ તેને છેલ્લા પગથિયા પાસે આવેલો માણસ બારણાની તળમાંથી દેખાયો. રૂઠી રાણીના મહેલની ઇમારત પાસે જીગર પહોંચ્યો ત્યારે તેની શંકા દ્રઢ થઈ હતી. ખરેખર તેને ભ્રમ થતો હતો કે પછી તેની પાછળ કોઈ આવી રહ્યું હતું. એ બે વિચારોની ગડભાંજમાં થોડી વારે અટકતો તે ઉપર ચડતો હતો.
જો તે સામાન્ય સંજોગોમાં આ રીતે ચડતો હોત તો તેણે કશાય અવાજોની પરવા કરી ન હોત. જંગલમાં ફરતા નાનકડા પશુ પંખીઓ, સસલા, છછુંદર કે કાચિંડાને કારણે પણ સૂકા પાંદડાનો અવાજ મોટેથી આવતો લાગે એ સ્વાભાવિક હતું. રૂઠી રાણીના મહેલનો આગળનો ભાગ ડુંગરના ટોપચાને સપાટ કરીને રચવામાં આવેલો છે. મહેલની ઇમારતની આગળ ખાસ્સી સપાટ જગ્યા છે. ડુંગર પરથી એ સપાટ આંગણામાં પહોંચવા માટે થોડા પગથિયા ચડવા પડે છે. એ પગથિયા જ્યાંથી શરૂ થાય છે ત્યાં એકાએક જીગર અટક્યો અને બેઠો. ડીએસપી નાગર સાવધાનીથી જીગરથી ખાસ્સે અંતરે રહીને છુપાઈને ચાલતા હતા. જીગર ક્યાં પહોંચે છે, શું કરે છે તે જોવાની તેમની નેમ હતી. બેંક ઓફ મેવાડ કેસની બાકી રહી ગયેલી કડીઓ એક સંનિષ્ઠ પોલીસમેન તરીકે તેમને ખૂંચતી હતી. વળી એમને ખબર હતી કે એ કડીઓ માટે જેટલા ખનથી તે પ્રયત્ન કરી રહ્યા હતા તેટલા ઝનૂનથી રાજસ્થાનના વરિષ્ઠ નેતા પણ કરી રહ્યા હતા. તેમને માત્ર એક જ વાત સમજાતી ન હતી કે બિરેન ભટ્ટાચાર્ય અને જીગર કેમ નોખા નોખા વર્તી રહ્યા હતા. શું જીગર આ મિત્રોમાંથી જુદો હતો? શું જીગર એ માલ બાથવી પાડવા માંગતો હતો? તેમણે બિરેનને જીગર સાથે વાત કરતા જોયો ન હતો. બિરેને શું યોજના કરી હતી? અને એથી વધુ આશ્ચર્ય તો તેમને સરજુ દિવાન વિશે થતું હતું. અલબત્ત એ સરજુ છે વિજય રાણી દિવાનની દીકરી છે તેવી ખબર તેમને તે મિનિટ સુધી ન હતી. જીગર ઝીણી આંખથી ડુંગરાળ રસ્તાની ઈંચે ઈંચ આવરી લેતો જોતો હતો. તે જે મિનિટે ઊભો રહ્યો અને બેઠો તે મિનિટે તેની ખાસ્સી પાછળ આવતા નાગર ખાખડા અને પીલુડીના એકસાથે ઉગેલા ઝાડ પાસે ઊભા રહી ગયા હતા. એ બંને ઝાડના થડ અને પાંદડા એકમેકમાં લપટાઈ ગયા હતા. નાગર જે વખતે ત્યાં ઊભા રહી ગયા તે જ વખતે પીલુડીની ટોચ પર બેઠેલા બે ગીધ એકાએક તીણી કિકિયારીઓ પાડીને ઉડ્યા હતા. જીગરે અવાજથી ચોંક્યો. નાગરે ગીધોને ગાળ આપી. સંકોડાઈને સંતાઈને ઊભા રહ્યા. જીગરે ઉડતા ગીધને જોયા. તેમાંનું એક ગીધ થોડે દૂર પડેલા તોતિંગ પથરા પર આવીને બેઠું અને લાંબી ડોક કરીને ચિત્કારી રહ્યું. જ્યારે બીજું ગીધ જોરથી પાંખો ફફડાવીને થોડુંક ઊંચે ચડ્યું અને ગોળ ચક્રાવા લેવા માંડ્યું. જીગર દિલચસ્પીથી એ બંને પંખીઓને એક પછી એક જોઈ રહ્યો. થોડી વારે તેણે નજર ઝીણી કરીને તે જે રસ્તે આવ્યો હતો તે અને તેની આજુબાજુની ઝાડી પર નજર ફેરવી. તેને કશું અજુગતું દેખાતું ન હતું, પણ તેના અજ્ઞાત મનમાં કંઈક વિચિત્ર સંવેદનો થતા હતા. પોલીસવાળો તેની સ્વપ્નસુંદરીને પકડી ગયો હતો. પાણીઓ ઝનૂનથી અલેસા મારતો કિનારા તરફ જયસમંદના ઓવારા તરફ આગળ વધી રહ્યો હતો. તેના આદિવાસી ગણિતમાં રાજા અને પોલીસની કિંમત સરખી હતી. નાનપણથી તે એક ચોક્કસ નિયમ સમજી ગયો હતો. રાજા કે પોલીસની અડફેટે ક્યારેય ન ચડવું. કોઈ સામાન્ય માણસે જો સરજુને તેની ઓળીમાંથી ઉતારી લીધી હોત તો કદાચ તે સામો થયો હોત, પણ પોલીસની સામે થવાની તેનામાં હિંમત ન હતી. તે શક્તિશાળી ન હતો તેવું નહીં, પણ નાનપણથી જ તે અને તેના બધા જ જાત ભાઈઓ પોલીસથી ડરતા હતા. પાનિયાએ દૂરથી પેલી લોન્ચને લાંગરતા જોઈ હતી. તેમાંથી સરજુ અને ઇન્સ્પેક્ટર ઉતરીને ઓવારો વટાવીને બોટ હાઉસ તરફ ચાલતા ગયા. તે પણ પાનિયાએ જોયું. પાનિયાના અણઘડ મગજમાં એક જ વાત ઘૂમતી રહી. કમબખ્ત પોલીસ તેની અદ્ભુત સુંદરીને પકડી ગયા હતા. એ રામતીરથ હતો. ભોંયરાના પગથિયા નજીક ઊભો રહીને તે બોલતો હતો. હરીશ જૈનને બારણાની તળમાંથી તેના ચહેરાની આછી ઝલક દેખાતી હતી. તળમાંથી આખો દાદર દેખવો મુશ્કેલ હતો, છતાં રામતીરથે પહેરેલા યુનિફોર્મને કારણે તેનો ચહેરો દેખાયો ન હોત તો પણ હરીશ તેને ઓળખી શક્યો હોત. ભોંયરામાં પુરાણા થઈ ગયેલા તાસક જેવા લેમ્પ હોલ્ડરમાં વીજળીના ગોળાનો પીળો પ્રકાશ રેલાતો હતો. તમે કમબખ્તોએ નામ બોલ્યું છે. હરામજાદાઓ, તમે આખી બાજી ચોપટવાળી છે. સાલા કૂતરાઓ, ખાઈ પીને આટલા તગડા થયા છો તોય એક આદમીને તમે પહોંચી ન વળ્યા. હવે સાલાઓ અંધારું થાય એટલે અહીંથી ટળો. મારે તમારું કામ નથી. અને ફરી ક્યારેય તમારા કાળા મોઢા મને બતાવશો નહીં, સમજ્યા? નહીં તો ખાલ ઉતારી નાખીશ. રામતીરથ ગંદી ગાળો બોલીને કોઈકને ખખડાવી રહ્યો હતો. પણ રામતીરથ, અમે જઈએ શી રીતે? કોઈ બીજાનો અવાજ આવ્યો. વિમાનમાં. તમારા બાપાએ વિમાન મંગાવ્યું છે તેમાં. બારણાની તળમાંથી રામતીરથ દેખાતો ન હતો, પણ હરીશ આ વાતચીત સાંભળી શકતો હતો. ગંદી ગાળો વચ્ચે વચ્ચે બોલીને રામતીરથ જે કહેતો હતો તે સાંભળીને હરીશને ખ્યાલ આવી જ ગયો હતો કે ભોંયરામાં કોણ હતા. રામતીરથ કોને ભાંડી રહ્યો હતો. હરીશે ધાર્યું હતું તે કરતાં ઘણી વહેલી આ બદમાશોને ખબર પડી હતી કે જીગરના આદાને કોઈ છોડાવી ગયું છે. હરીશની ગણતરી આ બદમાશોએ ઊંધી પાડી હતી અને હરીશને હવે સમજાયું હતું કે સરજુને કેમ આ લોકો અધવચ્ચેથી પાછી લાવ્યા.
હવે જીગરના આદાને બદલે સરજુનો ઉપયોગ આ બદમાશો લીવર તરીકે કરશે જ. તે સાથે તેને બીજી પણ ચિંતા પેઠી હતી. જીગર રૂઠી રાણીના મહેલ પર જવા નીકળ્યો તે પહેલાં જ જો તેમને સંતરામને કોઈ છોડાવી ગયું છે તેની ખબર પડી હશે તો જરૂર તેમણે ગેસ્ટ હાઉસ પર જીગરની તપાસ કરી જશે અને તેમને ખ્યાલ આવ્યો હશે કે જીગર સોનમગરી પર નથી પરંતુ અહીં જ છે. અને જો તેમ થયું હોય તો આ લોકો તેનો પીછો કરવાનો કે તેને પણ આંતરીને પકડવાનો પ્રયત્ન કર્યો જશે. તેને હવે રામતીરથની વધુ ગાળો કે વાતચીત સાંભળવાનો કોઈ રસ ન હતો. તે બારણા આગળથી પાછો હટ્યો. બોટ હાઉસના ગરાજ તરફ જતી સીડીના પગથિયા ઉતરીને જેટી પર આવ્યો. ખાનગી ઓવારાને જુદી પાડતી ગ્રીલ વટાવીને જાહેર ઓવારા પર આવ્યો. તેનું માથું ધમધમતું હતું. જીગરે તેને કોઈ જ વાત કરી નહીં તેનો અત્યારે તેને રંજ થતો હતો. એ વાત કરવાનો તેણે પોતે પણ તેને મોકો આપ્યો હોત તો વધુ સારું થાત. એ જેલમાંથી છૂટ્યો ત્યારે જ મારે મળી લેવું જોઈતું હતું. હરીશ મનમાં બબડ્યો. ઓવારા પર થઈને તે ઝડપથી ગેસ્ટ હાઉસ પર પહોંચ્યો અને પોતાના કમરામાં ગયો. તેણે બેગમાંથી નવા કપડાં કાઢ્યા. પોતે પહેરેલું ખમીસ ઉતાર્યું. ટુવાલ લઈને બાથરૂમમાં ગયો અને તેના ચહેરા પર ઉગેલા જથ્થાબંધ દાઢીના વાળ પર હાથ ફેરવ્યો. બાથરૂમમાં પડેલા પાઉચમાંથી તેણે સેફ્ટી રેઝર અને બ્લેડ કાઢ્યા. ઘડીભર તે પોતાની સુંદર ભરાવદાર દાઢી તરફ જોઈ રહ્યો અને પછી બ્રશથી સાબુ પલાળ્યો.